મંત્ર દ્વારા, તંત્ર દ્વારા, સાધના દ્વારા વ્યક્તિ પરમ તત્વને પામી જાય. પણ એનું મૂળ એ મંત્ર નારદજી આપ્યો ધ્રુવ ભગવાને એ જ મંત્રની સાધના ઉપાસના શરૂ કરી. એક આસન પર બેઠા, આંખો બંધ કરી અને મંત્ર જાપ શરૂ કર્યા. 12 અક્ષરનો મંત્ર જાપ કરતા 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 ધીરે મન ભગવાનમાં લાગી ગયું. રોજ સવારમાં વહેલા ઉઠી નદી નાવા માટે જાય ધ્રુવ મહારાજ. જે 2-4 ફળ મળે એ ખાય પછી જપ કરવા બેસી જાય. સાંજ સુધી જપ કરે. સંધ્યાનું ટાણું થાય પાછા ઉભા થાય, સ્નાન આદિ કરે, સંધ્યા વંદન કરે, થોડું ઘણું મળે એ ખાય અને પછી રાત્રે ઘણી વાર સુઈ જાય. એ જ આદમી નીચે રહે. આમ કરતા કરતા સમય વિતાવ્યો ને પછી ખબર પડી કે મંત્ર જાપનું અનેક ગણું ફળ ત્યારે મળે જ્યારે માણસ કોક તીર્થમાં જાય. એટલે ધ્રુવ મહારાજ યમુના નદીના તટ પર બેસીને જપ કરે છે. યમુનાશ્રમમાં આવે ધ્રુવ પરાશરા વિષ્ટવે. ધ્રુવ અને પરાશર મુનિ આ બંને જણાને યમુનાજીની કૃપાથી એ મંત્રનું ઉત્તમ ફળ મળ્યું. એટલા માટે મંત્ર જાપ કરવો હોય તો મથુરા વૃંદાવનનો તટ એ અત્યંત ઉત્તમ તટ છે યમુનાજી. ત્યાં જઈ જીવનમાં ક્યારેક આવી સાધના જીવનમાં જરૂર કરવી જોઈએ. સાધના યમુના તટ પર આરંભ થઈ ક્યારેક 6 મહિના સુધી આ પ્રકારનો ક્રમ ચાલ્યો. સવારમાં ઉઠે, સાંજે એકવાર જમે, ધીરે સમય બીત્યો, 2 દિવસે એકવાર જમે, આખો દિવસ ભગવાનનું નામ લે. સમય બીતવા લાગ્યો, 3 દિવસ સુધી કશું જ ના ખાય અને ભગવાનનું નામ લે. અઠવાડિયા સુધી કંઈ ના ખાય અને ભગવાનનું નામ લે. હવે એવું બન્યું કે ખાવાનું, પાણી પીવાનું ધ્રુવ મહારાજે છોડી દીધું. એક પગ પર ઉભા રહી ગયા, બંને હાથ ઉપર કર્યા અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના એ જપમાં તલ્લીન બની ગયા. હું પોતે જપ કરું છું, હું પોતે સાધના કરું એવું ભાન પણ હવે ધ્રુવને રહ્યું. કેટલા દિવસો એક પગ પર ઉભા રહે અને અખંડ ભગવાનના જપ કર્યા. આ બધું બન્યું એવું કે ધ્રુવ મહારાજે શ્વાસ લેવાનું બંધ કર્યું. એકદમ પ્રાણાયામ કરે અને લાંબો પ્રાણાયામ કરી અને 30 મિનિટ 1 કલાક સુધીના પ્રાણાયામ મન અને વાયુને રોકી અને જાપ કર્યો. આટલી ભયંકર સાધના જોઈ એટલે પ્રભુ રાજી થયા. લક્ષ્મીએ ભગવાનને કીધું, પ્રભુ જાઓ, આપ જઈને આપના ભક્તને દર્શન દાન આપો. ભગવાન દર્શન કરવા માટે આવ્યા. અદ્ભુત સ્વરૂપ રૂપે ભગવાન પ્રગટ થયા. કથા સજ્જનો બધાને ખબર છે, પણ કથાની ઉત્તમ વાત જે વલ્લભાચાર્યએ કીધી મારે તમને કહેવી છે. કેટલી સુંદર વાત છે, ધ્યાન આપજો. ધ્રુવ મહારાજ ની બધી જ ઇન્દ્રિયો દ્વારા એક ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું નામ બોલાય છે. આપણને ભગવાને 9 ઇન્દ્રિયો આપી છે. એમાંથી કેટલી ઓછી ઇન્દ્રિયો આપણે ભગવાન માટે વાપરીએ છીએ. અમારું શાસ્ત્ર કહે છે એક ઇન્દ્રિયો ભગવાન માટે વપરાય તો જ એ ઉત્તમ ભક્તિ કહેવાય. બંને આંખો દ્વારા ભગવાનના દર્શન, 2 કાન દ્વારા ભગવાનની કથાનું શ્રવણ, વાણી ગુણાન કથને શ્રવણો કથાયા, હસ્તૌ ચ કર્મસુ મનઃ તવ પાદયોર્નઃ, સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, દૃષ્ટિ સદામ દર્શનેસ્તુ ભગવત. 2 હાથ, 2 પગ, 2 આંખો, 2 કાન, આ નાક અને આ મુખ, આ બધા જ અંગ ભગવાન માટે વપરાવા જોઈએ. પગ દ્વારા ભગવાનના મંદિરોના દર્શન, તીર્થની યાત્રાઓ કરવી જોઈએ. 2 હાથ દ્વારા ભગવાનની માટે જેટલા સેવાના કાર્ય થાય બધા જ કરવા જોઈએ. કાન દ્વારા નિરંતર પ્રભુની કથા સાંભળવી, આંખો દ્વારા ભગવાનના દર્શન કરવા અને મુખ દ્વારા માધવનું કીર્તન ગાવું. આ બધી જ ઇન્દ્રિયો જ્યારે ભગવાનમાં વપરાય તેને ઉત્તમ ભક્તિ કહેવાય. ધ્રુવ મહારાજ એક ઇન્દ્રિયો દ્વારા, પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા ભગવાનના આનંદનો રસ પીવે છે, મંત્ર જાપ કરે છે અને પ્રભુ ત્યાં પ્રગટ થાય છે. સૌથી પહેલા ભગવાન એ ધ્રુવ મહારાજના હૃદયમાં પ્રગટ થયા. સુંદર સ્વરૂપ દેખાયું, વર્ષો પછી ભગવાનની ઝાંખી દેખાઈ, પીળું પીતાંબર, અદ્ભુત સુંદર સ્વર્ણ મુકુટેમાં મોર પીંછ લાગેલું, સુંદર ભગવાનની આંખો, હાથમાં એક ભગવાનને શંખ, એક હાથમાં ચક્ર, ગદા અને પદ્મ એવા ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણે ધ્રુવને એની આંખોમાં દર્શન આપ્યા. સુંદર દર્શન થયા અને આંખમાં અશ્રુ વહેવા લાગ્યા. આનંદ આવ્યો એ સ્વરૂપને જોઈ ધ્રુવના ચહેરા પર સ્મિત આવ્યું. બહુ જ રાજી થયા. પણ પલભરમાં ભગવાન એ ધ્રુવની આંખોમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ધ્રુવ આંખો ખોલ્યો, પણ ધ્રુવ આંખો ખોલે જ નહીં, કારણ કે સ્વરૂપ એમને આંખોની અંદર દેખાતું. અચાનક આંખોમાંથી, દૃષ્ટિમાંથી એ સ્વરૂપ જ્યારે ગાયબ થઈ ગયું ને જેમ એક માછલી પાણી વગર તડપે એમ ધ્રુવ છટપડાવા લાગે. એકદમ આંખો ખોલી અને જ્યાં આંખો ખોલી ત્યાં અદ્ભુત સ્વરૂપે ભગવાન સામે ઉભા હતા.
એટલું સુંદર સ્વરૂપ ભગવાનનું ધ્રુવે જોયું. આ સ્વરૂપ જોતા જોતા બોલવું છે, પણ 8 વર્ષનું બાળક બોલે શું? બોલતા આવડે નહીં. સ્તુતિ ગાવી છે, સ્તુતિ ગાતા ન આવડે, કંઠ અવરુદ્ધ થઈ ગયો, વાણી કુંઠિત થઈ ગઈ. કંઈક બોલવું છે પણ બોલી ના શકે, કંઈ ન બોલાયું. એટલે ભગવાનને જોઈ અને ધ્રુવની આંખમાં જર આંસુ આવવા લાગ્યા. હવે ધ્યાન આપજો, કથા બહુ નાની છે. ધ્રુવે ભગવાનને જોયા, આંખમાં આંસુ આવ્યા. એ જ વખતે ભગવાને શંખ એ ધ્રુવના ગાલ પર લગાડ્યો અને ભગવાને એ ધ્રુવના આંસુ એ શંખમાં લીધા. જ્યાં શંખ અડ્યો ત્યાં તો વાણી ફૂટી અને પછી ધ્રુવ ભગવાને સ્તુતિ ગાઈ. આપણે મારે તમારે સમજવાનું એવું છે કે ભગવાનની આગળ રડવું એ પણ ભગવાનની સ્તુતિ છે. બોલે છે કેમ રડવું સ્તુતિ છે? ભગવાન અહીં આપણને સમજાવે કે જે જીભને બોલતા આવડે છે એ જીભને દેખાતું જ નથી. જીભને ખબર ત્યારે પડે ત્યારે જીભને કોઈ સ્પર્શ કરાવે, ટચ થાય તો જીભને ખબર પડે સારું છે કે ખરાબ છે. જે આંખને જોતા આવડે છે આંખને બોલતા નથી આવડતું, જે જીભને બોલતા આવડે છે એને જોતા નથી આવડતું. એનો મતલબ જીભ જે બોલે ગપ્પા જ મારે. બોલે છે એ તો ભાવ યુ લુક સો પ્રીટી. ક્યાં ખબર છે જીભ? જોવાનું કામ તો આંખોએ કર્યું, પણ આંખ તો બોલતી જ નથી. ભગવાને જોયું કે વાત આખી દુનિયા મારી સુધી જીભથી ગાય છે. પહેલો એવો ભક્ત જે જ્યાંથી જોવે છે ત્યાંથી જ બોલે છે, ત્યાંથી તારા વસ્તુ ગયા છે. લાય તારી સ્તુતિ મારા શંખમાં મળ્યો. એટલે ભગવાને શંખ આગળ કર્યો. જ્યાં શંખ ગાલ ઉપર અડેલું અમારું શાસ્ત્ર કહે છે જીભને ત્યારે ખબર પડે જ્યારે અડે. જેવો શંખ અડ્યો તરત ભગવાનની ચમત્કૃતિ શરીરમાં આવી અને જ્યાં શંખ સ્પર્શ થયો ત્યાં વાણી ફૂટી.